ભરૂચ જિલ્લામાં થયેલ 2 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ વડોદરા તથા પંચમહાલ જિલ્લાના ચોરીના 10 ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપી સહિત કુલ 3 સિકલીગર ગેંગના રીઢા આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી 5.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝઘડા ટીમને બાતમી હકીકત મળેલ કે રાજવાડી પોલીસ સ્ટેશનના અવિધા ગામે તથા ઝઘડિયામાં થયેલ ઘરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસિંહ સિકલીગર તથા તેના મિત્ર સેરાસિંહ સિકલીગર તથા લખનસિંહ સિકલીગર સંડોવાયેલ છે, જે ત્રણેય નંબર પ્લેટ વગરની ગ્રે કલરની વરના 4 વ્હીલ ગાડી લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે પરથી પસાર થઈ ભરૂચ તરફ જનાર છે। જે બાતમીના આધારે અંકલેશ્વર LCB ઓફિસ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની વરના 4 વ્હીલ ગાડી સાથે ત્રણેય ઇસમોને ઝડપી પાડી તેઓની સઘન પૂછપરછ કરતા ત્રણેય આરોપી ભાગી પડેલ અને તેઓએ ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા અર્જુનસિંહે જણાવેલ કે આજથી આશરે 20 દિવસ પહેલા લખનસિંહ તથા તેના બનેવી સેરાસિંહ ગ્રે કલરની વરના 4 વ્હીલ ગાડી નંબર GJ16 BN 1960 લઈને મારા ઘરે આવેલ અને મોડી રાતે હું તથા લખનસિંહ તથા સેરાસિંહ સાથે મળી વરના 4 વ્હીલ ગાડીની નંબર પ્લેટ કાઢી નાખી અવિધા ગામમાં એક મકાનમાં દરવાજાના નકુચા તોડીને ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ। ત્યારબાદ ફરીથી સાંજે લખનસિંહ તથા સેરાસિંહ રાત્રિના સમયે મારા ઘરે આવેલ અને મોડી રાત્રે અમે ત્રણેય ઝઘડિયા તરફ ગયેલ અને ઝઘડિયા ટાઉનમાં એક મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘૂસી કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ અને અમે આ બંને ચોરીના દાગીના વેચાણ કરી જે પૈસા મળેલ તેના અમે ત્રણે સરખા ભાગ પાડી દીધા હતા। તેમજ આરોપી લખનસિંહ તથા સેરાસિંહ પોતે વડોદરા તથા ગોધરાના કુલ 10 ચોરીના ગુનામાં પકડવાના બાકી હોવાની કબૂલાત કરેલ, જેથી તેઓ પાસેથી 3 મોબાઈલ તથા ચોરીના સોના ચાંદીના દાગીના તથા વરના 4 વ્હીલ ગાડી તેમજ વજન કાંટો તથા નશો કરવા માટે એન્ઝિલમ નામની ટેબ્લેટની 3 સ્ટ્રીપ તથા કેરીસ્પાસની સ્ટ્રીપ મળી કુલ 5,60,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી તેની ઝઘડિયા તથા રાજવાડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે।